એક વાર કિશન નું અમારે અટવાય, કિશને કીધું, કિશન પરેશભાઈ ને ભલે ન મળતા, તું ખોડિયાલ માને પગ પકડી લે, આપણું કોમ થઈ જાય. એના કારું કોમ નહીં થવા દે, કારણ કે એ આપણી તમારી કુળની માતા, બાપાને રોચી રાખે. કિશને જઈને પગ પકડ્યા, કોમ થઈ ગયું. ગુનાઈ અને હાડા દાડા ભગું કે અમારા અંબા એકલી રોહિતભાઈ સારું હેરજીભાઈ કરીને જાય એટલે કોઈ ખોટું તો નહીં જ હશે. પણ મેં કીધું કોઈ નહીં, કિશન મોની ગયો. હું પેલો મોનનાર એમના ઘરમાં કિશન પડ્યું એ હું જોઉં. એની તો બાપા ઉપર. હા, એટલે એ તો પણ કૃષ્ણભાઈ ને કીધું હોનું હોલીનું, એટલે તો તમારું જ થાય. તમે જો ભાઈ છોકરો એની માનો થાય અને હોનું હોની નું થાય, એટલે એ તો તમારું જ થાય. એટલે મૂળ કૃષ્ણભાઈ છેતરે મૂળ આ માતા કીધું તો અમારે જેવાને લેવું તો વિચાર કરતા એના ઘટશે ઘટશે. આયા જઈને મેળ દીધું કે રોહિતભાઈ આપડે તૈયારી સજ, કાલે કંકુત્રીઓ જ છાપવાની હતી, છોકરાનો ભેદ કરી નો છે. પણ એ ડાયાનું કોમ ભલે એ વખત એમ લાગે કે ભાઈ આપણને 80-90 હજાર પડ્યું, પણ અત્યારે કેટલો જ 1.5 લાખ જઈને આવ્યું. વહુના તોલો વધારે ચડાવે ને, અત્યારે લેવા જાવ તો તોલો ઘટી જાય. થાય 2 લાખ એ જાય. અમારે અમે વર્ષ મારી બંધાય ને તો 2 લાખ એ જાય. વસ્તી વધે ન કોઈ એવું હોનું તો જે હોય એટલું જ રહેવાનું કરું, કેટલું નેકળશે એટલે ભાવ તો વધવાના. ગવર્મેન્ટ કોઈક રસ્તો લાવશે, બીજું લાવશે, ઓછા કેરેટ કરશે, એવું બધું કરશે. હા, એવું બધું કોઈ બીજું ધાતું આવશે, એવું બધું થાય. પણ હોનું તો જવાનું. હે લાવશે તો પેલા મનોજ કાકા 10 તોલા હાર કરતો ને તો બહેરો જે બહેનો હતી ને પહેરી, હું ગરદન ની ના બધી દુખાવા હવે ઓછું થાય તો સારું. પેલા આપડા બલ્લૈયો ને અમારા સમાજમાં આવડા તો નો બલ્લૈયો કદાચ કોક ને મોથા મિલું ને તો એને ફોડી નોકર લોહી આવ. અત્યારનો અમારો બહેરો નહીં પહેરી, બંગડીએ પતલી આવી છે, શરીર જ એવો થઈ ગયો. અમે સારું થયું થોડું ઘટી જોખમ જીવે. ના સાચું કેવું એટલું ઓછું થયું ને પહેરી જ દે. હું આપડા જેટલી બહેનો બેઠી ને એક બેન એવી ન ઉભી થાય મારા એકી અંગ કમ્પ્લીટ કોઈ કોઈ દુખાવો. એનું મેન કારણ ઘી દૂધ ના ગોળ ને જે બધું બંધ થઈ, દેશી ખાવાનું બંધ થઈ ગયું. હું હમણાં જ આ લગ્નમાં આવતું એટલે મેં કીધું હું દર રવિવાર બેહું, 2 પ્રશ્નો મેજર થઈ ગયા. હું આખા સમાજના નડશે. એક પહેલું કેન્સર, ઘેર ઘેર આવું હેડવાનું. દર રવિવાર બેહું એટલે 2 થી 3 કેન્સર વાળો જીતુભાઈ આવ, અને એક છોકરો પુરુષમાં પુરુષ આવું રહેતા નથી. એ પ્રશ્ન બી બહુ વધવા માંડ્યો. એનું કારણ શું? દેશી ખોરાક જ, આ ડુંગળી લહણ આ જે બધું ખાતા ને બધું હાવ બંધ થઈ ગયું. તમે જેટલું ચાઇનીઝ ને એના પર આયા એટલે આ બધું તમારું કાપી નો છે. એ નહીં કરશું તો શું થાય? પછી તૈયાર પેલો નતા કહેતા ભાઈ તૈયાર છોકરો આવશે એવું થઈ જાય. એ એક નડશે બહુ. એ તમારું લોહી, તમારું ખાનદાન કે સંસ્કાર આ બધું છાપ થઈ જાય, છાપ થઈ જાય. લોહી જ ન રહેતો એટલે મૂળ આ એ છોકરા નવી પેઢીના મૂળે બધું ખાવું જરૂરી. અને હું પેલી કે ભાઈ સ્મેલ આવે, મોઢું મેકાય, આ બધા કારણથી ન ખાઈ. પણ એ બધા જે ગુણ હતા એ હારા. પછી હા એક કારણ હ કે દવા વધી છે ને ખેતરોમાં, એટલે ડુંગળી કે જે લહણ એનો ગુણ મારી નો છે, મારી નો છે. આપડે આ શું બેઠો અત્યારે ફુલેવર વેચ વેચ કરે પછી એટલી દવા નોચી છે ના શું રોજ ટેપલે ખાવાનું. હા હા, એ તો ઘઉં અમે વાવી એટલે યુરિયા ખાતર ધરી ને નોખી તો જ પાક મળે. નકો આમ યુરિયા નો નોખે તો વીઘે વી મળે નો મળે. કનુઆકા મળે નોખવું પડે યુરિયા ધરે તાણે કોથળા ભરે તાણે કોક બજારમાં લઈને જઈએ. હા, શુદ્ધ આવે.
એટલે મૂળ આ બધું હવે આપણે આપણા સમાજ આપણો મનુષ્ય અવતાર જ નડવાનું, પશુ પંખી નહીં નડવા, આપણને જ નડશે. એ તો ભગવાન એમને તો કોઈક માર્ગ ગાંઠિયાર છે, આપણું કોઈ નીકળવાનું નહીં. હા, બહુ વધી ગયું પ્રમાણ. પેલા તો આપડા ગોળ ઘી મોખણ આવું ખવડાવતા કોક લાગતું. હા, આવું મૂળ આવું કોકના ઘેર ખાવા જઈએ તો આવું બધું જ મળે એમ. ચાઇનીઝ મળે, પેલું બહારનું થાઈ મળે, આવું બધું ખાવાનું. એ જાપાન વાળા ખાઈ પણ એમની ત્યાંનું વાતાવરણ એના હિસાબે એમને બરાબર, આપણા અહીંના વાતાવરણ હિસાબે આપણો ખોરાક બરાબર. હા, પેલું બાફેલું ખાઈ એ એમના બરાબર હે, તો એના વડવાઓથી જે આલીમનું વાતાવરણ, ની જમીન, આપણા વડવાઓ જે આ મસાલા વાળું ખાધું એ બરાબર છે. હવે આપડે તો એ જ ચાલવું પડે. પનીર તો જેવું નહીં બોમ્બ, એ તો ગમે તે સમાજ તો બધા કરવાના કમાવા હારું થવાનું. કેટલા એ તો બધા હવે તમે કાપડ નું બનાવો તો એક ટાકો આમ તેમ થયો હોય તો તમે મૂકી જ દેવાના. કોઈ સહકાર થાય, હા કોઈ સહકાર થાય. પેલું પાપ ઉભરાય એટલે બધું બહાર આવો ત્યાં સુધી ચાલ્યું. એ તો રાજા રજવાડો થી હેડ્યું આવ્યું. મૂળ આપણા જાગૃત, આપણા જીવને જાગૃત રાખવા. જોશીને તોલીને ખાય ને એનું શરીર રહે. અમારા મોમેરું હતું ને એક ભોણી આવેલી મનોજ કાકા, એ મુઈના મોમાન છોકરાને પૂછ્યું કે ભોણી પેલા દેખાવમાં આવી નથી ને હવે આટલી રૂપારી અડીએ ને કાચ લાગે, આવું કાચ. કીધું આ ભોણી કર્યું કે રોહિતભાઈ પેલા ઇન્જેક્શન નહીં આવતા, ઇન્જેક્શન લે. ભોણી લે મુંબઈ કે રોહિતભાઈ ઇન્જેક્શન લે, ઇન્જેક્શન તમારું શરીર કાચ જેવું, પણ એકલું સ્ટીરોઈડ જ કે આવે એટલે જવાની હારી જતી રહે. ઘડપણ કે બહુ આ ભોણી ખરાબ થાય, કે તો કિડનીઓ પર અસર કરશે, કે તો ગમે તે શરીર એ જતું રહેવાનું. અત્યારે એમ કે બધું ચાર વચ્ચે સારો દેખાવા માટે શરીર કાચ જેવું થઈ જાય, નડશે કે નવું આવું આ પાછી નવી પેઢી આમાં જીતું ભાઈ દેખાવ કે ચાર વચ્ચે આપણે જીએ આપણે જોઈ રહી, પણ એ હકીકત રૂપ કોઈને જોયું નહીં, ગુણ હવને જોયા. ગુણથી હેડ, તમારો માર્કો ગુણથી હેડ, તમારી આવડતથી હેડ. હું આ નહીં કેતા ભાઈ ગાય રૂપ દોડી ગજાડું એ દોડ, દૂધ તો આપણે કોનું પીએ, ગાયનું જ પીએ. પેલું એ દૂધ આલે જ છે આપણે નહીં પીતા. ગુણ તો દેખાવાના જ છે. હાવ ખબર હોય કે ભાઈ આ જૈનિલભાઈ ને રહોડું અંબારજી તો જૈનિલભાઈ ને જ હાલે. હવે એમ કે ભાઈ ના રૂપાળો હોય તો હારું જ બની જાય, ભાત ચડી જ જાય એને જોઈ, બને જ નહીં. જેના જે આવડત હોય એ જ થાય. મારામાં જ્યારે એવું કેવું પડ્યું હતું, પેલો ઝઘડો એમના ફેમિલીમાં થયો, પેલા હાલતો ને બાપુ રજા હાલે તારો બધો હક મળી જાય, પણ ભાઈ કોર્ટ કેસ ને પોલીસ નું બધું થોડું કરજો, થોડી બીક પડશે ને તો આવી જાય, ને સીધી રીતે ભાઈ હાલશે નહીં, કારણ કે રજા બે વાર તૂટી ના આવે. કે રોહિતભાઈ તમે એવું કોક કરો ને, મારે આ બધું કરવું ન પડે, પેલા ખોટા ખર્ચા ન થઈ, મારું આવી જાય. મેં કીધું આવું જો મારે હાલ કોઈક કેસ કરો તો વકીલ ભાઈ મારે જ જવું પડે, ચોખ્ખું. હાલ મને તો આવા મારે ડોક્ટર ભાઈ જવું પડે. બાપો તારું બધું કામ કરી જાય પણ એ કાયદેસર તો કરવું જ પડશે, તો જ તને માલ મિલકત જે બધાઈને બેઠા એ બધા હાલશે. કારણ કે કાલ ઉઠીને કોર્ટમાં એ જતા રહે તો તું ખોટો સાબિત થઈ જાય. હવે આજ સંજય નો જમાઈ આવ્યો આપડે સંજય ભાટિયાનો ન પેલા હવારે, એને કીધું કે રોહિતભાઈ બાપા બોલ્યા હતા અમે કેસ કર્યો ને અમારો રસ્તો મળી ગયો ને અમે જીતી ગયા, એટલે એ તો ભાઈ કરવું પડે. બાપો કે ભાઈ કરી જાય પણ જે કાયદેસર થતું હોય એ કરવું જ પડે. એટલે અમારા હું એક વાર બેઠો હતો, અમારા બુન કે ભણો કે રોહિતભાઈ ગણપત યુનિવર્સિટી ભણવા મેળવી હતી જયારે, કે સારું ભણન કરે, એટલે મેં કીધું જો બોલ ભણશે એની મહેનત હશે તો ભણી જાય. બાપાને આશીર્વાદ બાપો હાચવશે, કોઈ મોદો હાથો ભૂત પલિત કોઈ સારું ખોટું ખવડાવ, કોઈ ખોટી સંગત મળી જાય, બધું હાચવશે. પણ લખવું વાંચવું એ બધું એના હાથમાં. જો ઇતના થતા હોત તો મારા બાપાએ અમિત બેન ડોક્ટર વકીલ કરી નો છે, રીતના ચિઠ્ઠીઓ મળતી હોય. હું અમારા જયરાજ ને હાલત ન મેલું ભાઈ, હું કા ચિંતા 20 વર્ષનો થયો એટલે હું MLA કરી દીધી,
કાગળિયું કાઢીને આવી દે. એટલે એ બધી ખોટી વાતમાં રહેવો જ દીધો. ભણ્યા એને જ તમે ધ્યાન રાખજો. હા, બાપુ બીજી બધી એ રીતે હાચું તો ભાઈ કોઈ ખવડાવી દે તો એ રીતે હાચું, કોઈ ભૂત પલિત હોય તો એ હાચું. એનો એ હાચું હોય તો બાપુ એને કાઢી નાખો. આપણા સંજયબેન બીબી ઘણી વાર મહારાજે ન બચાય એમ બચાવી લે, પણ તમારે દોડવું તો પડશે. અમે હોય અમે પોચમ ને રવિવાર સવારથી જઈને બેસી જઈએ. કેમ કે હાવ જે આવે કોમ થઈ જાય તો નહીં થતું. આપણા ઉપેન્દ્રભાઈ કદાચ નહીં આવ્યા હોય. બાપાએ આ જોયા જેવો દાખલો, ઉપેન્દ્રભાઈ ના ઘેરથી મહારાજે બોલાયા કે ઉપેન્દ્ર તારી વહુ તઈ કોમ મને હું પણ કોમ થતું નથી. નહીં થતું એનું કારણ મને પૂછવા આવજે. પેલા તો તું તાર વહુને પૂછજે કે આ વાત સાચી કે જૂઠી. પૂછ્યું રવિવારે આવ્યા કે રોહિતભાઈ આ વાત સાચી, 3 પ્રશ્નો માગે. હું કયા ગયા? એટલે કે આ 3. હું આ 2માં કોમ થઈ જાય. બેબીને આપણે અમેરિકા તો કેમ્પસમાં જોબ મળતી નહીં, તમે બાપાને કગરો, પણ બેબીને તમે જન્મથી એક બાધા લીધેલી. ત્યાં દેવનું જે સુધી પૂરું નહીં કરો ને તે સુધી આ કોમ થવાનું નથી. એટલે ઉપેન્દ્રભાઈ જઈને કર્યું, અઠવાડિયામાં જે કેમ્પસમાં જોબ અમેરિકા મળી. એટલે હમણાં છેલ્લા રવિવારે કે રોહિતભાઈ એટલું મને ખબર કે બાપો કોમ કરે બધું કરે, પણ અમુક જે ગુંજ પડી હોય ને એ બાપાને પૂછીએ ને તો સોલ્વ થાય. એ કે આવું મને આવું ખબર પડી. એટલે જ્યાં નવા જોડાણા ને હજુ ભાઈ બાપાને બોલશું કોમ થઈ જાય, પછી કે ભાઈ મહિનો થયો 2 મહિના જ્યાં નહીં થતું, બાપુ આપણી વાત નહીં વાપરતો, આપણે ખોટા તો એ નહીં હોતું. કોક એવી કોક ગૂંચ હોય, કોઈ એવો કોટો હોય, એના કારણે આપણું એનું એક દોડ થવા દેતો ન હોય. એટલે ભેળા ન બેહવા દે એટલે આપણું કોમ થાય નહીં. અને એ તમે બાપાને પૂછી એટલે કે ભાઈ આ તમને નડવાનું કરી દો એટલે તમારું કોમ થઈ જાય. કારણ કે દેવનો ન્યાય તો આલવો જ પડે. પાછું એ દેવ અટકાયા કરે. એટલે કે રોહિતભાઈ ના એવું કે મને આવું ખબર પડી આટલા વર્ષે કે બાપાને આપણે કોમ ન થતું ને પૂછીએ ને તો એનો માર્ગ એ પાછો બતાવે, કરાવીએ ને માર્ગ એ બતાવે. ના એ તો ઉપેન્દ્રભાઈ અમુક તો નવા એટલે હજુ નહીં ખબર હોય. આમાં જેટલા ઊંડા ઉતરો ને એટલે આમાં તો ખધોનો જ છે. ઉતરે જાય નવું ભાડે જ છે. શું કેવું છે? જેટલું ઉતરે એટલું ભાડે. દેવમાં તો બહુ બધું ઉતરવાની તાકાત જુઓ તો પછી પાડવાની તાકાત જુઓ તો જ દેવમાં ઉતરવું, ને ભગવાનમાં ઉતરવું જ નાસ્તિક જ રહ્યો. કરમ ઉપર ભાઈ જીવી જાય. ઉતરો, તમે ભક્તિ કરો, ભાવ કરો, અને પછી આપણે ન પાડી શકતા હોઈએ પછી એમ કે ભગવાન નહીં વાપરતો, ભગવાન જૂઠો તો ખોટું. એ આપણે ખોટા. ભગવાનનો તો 1000 છીએ, આપણે તો બીજું દૂધ પી જ જવાનું, ઘીના દીવા કરી જ જવાનું. આપણો માર્ગ સુધારવો પડે. હમણાં આ જ્યાં રવિવાર આવ્યો એટલા એક જીતુભાઈ છોકરો હતો કે રોહિતભાઈ એક મારો સવાલ મા બાપને બહાર મેલ્યો કે હું આધ્યાત્મિકમાં જતો રહું કે ઘર સંસારમાં આવતો રહું. એટલે મેં કીધું મને સમજ ન પડી તું હું કહેવા માંગુ. એટલે કે હું આ ઘર પરિવાર છોડીને જતો રહું તો મારું સારું, ઘર સંસાર રાખવું ને મારા મા બાપની સેવા કરીને આગળ જવું તો હા. આ એક જ સવાલ, આ બેમાં કયો માર્ગે હું જતો રહું? હું તારી ઉંમર એટલે કે 20 વર્ષ. હું કીધું 2 વર્ષનો 2 મહિનો હતો ને એ વખત જતું રહેવાનું. હવે તારા અંદર કાળું ધોળું બધા જ વિચાર આવી જાય. એટલે આવું જો તું ભક્તિ કરવા બેસે ને તો બધું યાદ પેલું આવ. એટલે સારું અઘરું પડે. ભગવાન એક કરવા દે નો આ હકીકત. હું એમ કે હાલ હું જોગી બનવા તો ઘર સંસારમાં બધું યાદ આવ. ને બીજું કે તારા મા બાપે 20 વર્ષનો કર્યો એટલે હવે એના હોમ તો તારા પેલી ફરજ નિભાવવી પડે. જાવું હોય તો તને શું ડબો પેલા એની રજા લઈને જા. એમ કે હા ભાઈ તું જા, અમે અમારું કરી લેવું તો જતો રે. નકર જો તારા મા બાપની સેવા કરવી હોય તો આ વસ્તુ બંધ કરી દે. આધ્યાત્મિક મું કીધું થવાય છે, અમે જ સંસારમાં રહીએ છીએ, ભગવાન ભજાય છે, એના માટે એક સમય આપણે અલગ ફાળવવો પડે. કે ભાઈ સવારે વહેલા અમારા ભાઈ દેવનો મહિને દાખલો આવ્યો. હું કે દેવ આ રીતના 3 વાગે ઉઠી જાય, સવારે 4 વાગે જોનમાં બેસી જાય, 9 વાગ્યા સુધીના ભગવાનની સેવા કરે, 9 વાગ્યા પછી ધંધા બેહ એટલે પછી વેપારીઓને જૂઠું સાચું બોલીને કમાઈને એના ઘરનો છોકરોને પૂરું પાડે. એ રીતે તું જતો રહે. આવું ઘર છોડીને બાવું બની જાય વાત તો તું લાય. એ જાવું તું તો 2 વર્ષનું તો જાતું છે. કારણ કે હું આ જે જીવ થઈ જાય મા બાપના અંગાત એ છૂટું જ નહીં. પછી કીધું કે અમારે ગુરુદ્વારામાં હોય તો ભગવાન તો મને 2 દીકરા આલે, મોટો દીકરો તારો. એટલે જાણે નાનો હોય અસમજણનો તાણે જ મેલી છે. એટલે સમજ આવે ને તો ભક્તિમાં જ સમજ આવે. કારણ કે અત્યારે રેવો કર્યું, તમે જેવો ભક્તિ જોન દોરો એટલે કર્યું તમારું મન બદલે ને બદલે. હા એટલે તો આપડે બાપુ હોય ને કહેતો ભાઈ જીભોન સાચી રાખો, ઓખ ચોખ્ખી રાખો, સાચું. આ 3 ચોખ્ખો છે એટલે હું છું જ. બાકી તમે તાર બહાર જઈને
1000 નું 5000 માં વેચો, મારી કોઈ ના લે. આ ત્રણ ખાલી હોય હાથું રાખો એટલે હું તમારા હારે વાળું છું. આ ત્રણ માં ખોટા પડ્યા ને એટલે એવું કોઈ દેવ કે કોઈ ભગવાન ઉભું જ નહીં રહે. આપણે બેઠા હોઈએ, કોઈ હારી બુન દીકરી પર નજર ખોટી કરીએ તો ચોથી બધું ઝેર. કોઈનો હારો રૂપિયો હોય, પૈસા હારા મળી જાય, કોઈનો મિલકતો હારી હોય ને આપણે મન બગાડીએ તો ખોટું. પડાઈ લેવું, પચાઈ લેવું, એ 4 દાડા. તમારા બળો હોય, તમારામાં પાવર હોય તો કોઈનું બળાઈ લેવાના હોય, પણ 4 દાડા. તમારી આવનારી 8-10 પેઢી તો ભગવાન બચાવે એવી હાલત કરીને મેળવી દે. તમારામાં પાવર હશે તે સુધી તમે ભોગવી જવાનું. મહારાજ જો બાપા 9 વાગવા આયા અને હું બાપા તું રજા દર્શનમાં આવવાની મહારાજ. અને તું બાપા આવું મહારાજ તારો દર્શન કરીએ. બાપા અમારા આ જે બધા નવા નવા છોકરા રહ્યા ને, ખાલી મારે એક જ પ્રશ્ન. બાપા હતા ને એટલે હિતેશ કાકા હતા, હેમંતભાઈ હતા, મનોજભાઈ હતા, બધા વેરસીબા વખતે હતા, એમના વખતે હતા. ભાઈ મિતુલભાઈ ને, મિતુલભાઈ ને વ્યવહારિક વાત તો હું જીગાભાઈ રોહિતભાઈ બેસીએ, અમે બે એક જ હગામાં છીએ. અમારો કોઈ ડખો પડે અમે ન આવી ગયા તો પાઠનું આપણે શું થાય? નવા છોકરા આપણે તૈયાર થાય. ખાલી એટલું જ છે, બાપામાં જોડોણા હોય, વિશ્વા હોય, ભરવું હોય તો તમે તારું હોય બેસજો. આપણે આકોટા બાકોટા નહીં કરશું, પ્રેમથી દોડો લેતા બધા સમજી જાવ ને આગળ બાપાનું અમનામ હેડાર. તમારું મન ભરવું હોય તો મારા હાથી રહેજો. નવા છોકરોની વાત ભાઈ, આ નવી પેઢી અમારી જે 10-12 વર્ષની હેડે આવા બધા 15-20 છોકરા થઈ, હાર્દિક ને બધા બધા બેસજો. ભાઈ એવું હોય ને પાઠ આપણે ગાદી જે બેસી જાય બધા 100 વર્ષનું પટ્ટો લખાઈને બેઠા, આપણે નવા નવા બેહવાનું. હિતેશ કાકા નતા એટલે યોગેશભાઈ બેસતા, થોડું ટેકો રહેતું. કારણ કે આ બધું ચલાવવું એકલું રોહિતભાઈ વાઘુભાઈ કોઈનું એકલાનું તો કોમ છે જ નહીં, બધાને હારે હારે આવવું પડે. હવે આ મીઠા પર લઈ ગયા તો બાપા બેસી તો દૂધ જોવું છે, ગાદી જોવું છે, હાર જોવું છે. એ જીતુભાઈ ને હોર રાખ્યું તારે બધું છે, હોર ન રાખ્યું તો બાપાનું અકરું પડી જાય. એકલો મોણ જ નથી બધું લઈને આવો. હમણાં જ મને અમારા આહવાન થયું હતું. મેં કીધું આપડા ભાઈ પાટ ને બાદ લઈ જઈએ, પછી આ બાજુ ને બાજુ બધું લઈ જાય તો પછી બધા વસ્તી કે આ બાપા હારા બધું ઘેરથી લઈને જ આવું, તૈયારી જ નહીં. હમણાં તો એવું થઈ જાય, હવે એમ બધું લઈને આવું. ઠેલી બાપાની જીપ લોગે હોય, ચપ્પુ એ હોય, બધું જ મળી રહે. એટલે કે રોહિતભાઈ કોઈ વસ્તી ધીરે ધીરે આપણે શીખવાડી. આપણે નહીં શીખવાડીએ ને તો આપણા દેવની કદર નહીં થાય. નવા આ દેવ નવા પેઢીની આ જે આવનાર બાળકો નવા નવા સેવકોના દેવની કદર જ નહીં. બસ જવું છો બાપો બોલે જ કોમ થાય, પણ એના અંગાત આ બધું જોઈને રહેવું પડે છે, આ બધું હેડાડવું પડે બધા સેવકો. એટલે હું બેહું ને એટલે આપણે બધા નવા નવા બેસજો. હવે બેઠેલો ના ઉભા નહીં કરવા, પછી નવા નવા બેસજો એટલે બધો નવું શીખ અને કોમ થઈ જાય. ભાઈ આ જેવું કે હાલ કાલ નહીં હોતા, અમે તો છનકભાઈ નિમિષભાઈ ને કોઈને હાથ મૂકી દઈએ તો એમ દુઃખ મટી જાય. આ રુચિને સચિન થી આ વળગાડે તો તે ઉજળીનો અસીત બંધ થઈ ગયું. રવિવાર આ કમ્પ્લીટ કોઈ થયું એટલે તમે બોલો તો કોમ કરી જાય, પણ તમને આવડતું હોય તો આ બધું કોમ ને બાપો તો સર્વોપરી સર્વો છે, બધોનો છે. મોને એનો દેવ નો મોને કાંઈ તો અમારું નહીં થયું, કોઈનો નહીં થતું. જે મોન છે એનો રે. તમે બોલો કે ના મારું હું કોઈ કોમ આવું જીતુભાઈ બેન કેન્સર લઈને આયા, બાપો વાઘુ બાપા જોડે રજા તોડતો તો આજ મિલી હતી તોય રજા તોડતો. જીતુભાઈ કીધું રોહિતભાઈ આ બેન મરી જાય એવી હાલત હતી, ખાટલામાં હતી. ડોક્ટરે કીધું છૂટી પડ્યા કે ભાઈ આ બેન જીવવાની. બસ એક વિશ્વાસ દાગીનો ફેવડ્યો, આ બેન હોય બે એનું ઘરનું કોમ કરે તો એ રજા તો પાછો મહારાજ તોડ જ છે. તો આવું કોમ કોને કર્યું તોથી થયું ઓયથી. આ શ્રદ્ધા એના ભાઈ બાપાનો સેવક. હું મહારાજ ને પછી શું થાય કે મારો સેવક બોલ્યો એનું તો મારું જોવું પડશે. અમને સાચું ખોટું કે પણ ત્યો પછી ને શરમમાં ઉભું રહેવું પડે. ના એને મારે દુઃખ ન લગાડાય કે મારી વેળા સાચું છે. એટલે એ પાછું એ રીતે ટોપું થઈ જતું હોય અમુક વાર.
ઘણા લઈને આવો ને કે ભાઈ ફરોણા કહેવાથી આવે, પણ ઈવાના કહેવાથી તમારું કોમ થઈ જાય. પેલા હોય રજા ચમ તૂટતી હોય, એનું કરમ ધરમ નડતું હોય, કોઈ માતાજી નડતો હોય એટલે રજા તોડે જતા. એ બોલ્યા હોય એટલે એનું કોમ થઈ જાય. આપણા જ્યાં રવિવારે પર્વત પાટિયાથી 2 મોણા આવેલો, છોકરાનો ફોટો બતાવે, આપડે 12 વર્ષ વંશના ગોરી જાડો ને હસકેલા, ડેન્ગ્યુ થયો, 3 દાડા દવાખાને, ચોથા દાડા દેવ થઈ ગયો. એ 2 મોણા રોવું 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 રોવું, શું થાય ધરતી ફાટશે બાપડો હમાઈ જાય. દુઃખ એવું આવી ગયું 12 વર્ષનું, એટલે તો કેટલું આખું ઓખ હોમું જેટલું બધું જતું રહ્યું, દુનિયા પૂરી થઈ ગઈ. એમ કીધું સારું તને જેને મોકલ્યો એને પણ છોકરો દવાખાનો હતો ને એ વખત એને મોકલ્યો જ નહીં, તો તારો છોકરો અમે બચાવી. હું તો હું તને હું કયું, અને એને પૂછ્યું કે રોહિતભાઈ હું કામ હું તને હું કયું, કહું તો એ બધું જૂઠું છે. તારો જો બીજો છોકરો હોત તો બચાવવા સારું હું તને કહ્યો કે ભાઈ આ માતાજીનું કર, આ ભૂમિનું કર, પણ હવે તો બધું પૂરું થઈ ગયું. હવે તને હું કયું કે આવું રસ્તો મૂકું, તારી ઉંમર નાની છે, તું ડોક્ટરને મળ, ડોક્ટર તને જજમેન્ટ આવતો હોય તો તું ફરીથી આવજે, આપણે બાપાને ચોકી કરીશું, ફરીથી મહારાજ તને દીકરો આવશે, એ મુક તને કરીએ. એક વાર તું ડોક્ટરને પાછું જઈને મરીએ એટલે કે રોજ ઓપરેશન કર્યું એટલે મૂકી હિંમત તું મરીએ. સો ગોળી ભગવાન ચમત્કાર કરી છે કરે. અમે કીધું અમારે તો તમારી શ્રદ્ધા છે. એટલે એ ટાઈમે હું આ સેવકો કોઈનું આવું દુઃખ જોયું, મોથા જ મેળ લીધો છોકરો બચી જાય, કોઈનું ઘર તો બંધ ન થાય. હા જોજે બાપા, ભગવાન છે, બરોબર છે, વિશ્વનો દેવ છે, મહારાજ જમના પેર જાળી નો ઉગર બાપા, નરસિંહ ભગત તો મહારાજ છે બાપા. એ ભાઈ ખૂબ સારું, ખૂબ મજા થાય, તમારી પેઢીએ ખૂબ આનંદ રહે. આવનાર જનાર ને બેહનાર ઉઠનાર ને દરેક મારી કુવાસી ને મારા ગોગાના રોમ રોમ ખૂબ સારું થાય એવું હું વેરસી ભગત નો કાળો નાગ બોલું છું. આવનાર મારા સેવકોની મેં હોર રાશિ છે, એવી ને એવી હું હોર રાખ્યું, આવી ને આવી પડ હું તમારી જીલતું રહે. દુઃખમાં મને યાદ કરજો, હું મહારાજ દોડીને તમારો ટોપું કરવા આવું. ભાઈ ખૂબ સારું થાય. હિતેશ ખૂબ તમારી હું અમેરિકા હોર રાખી છે, એવી ને એવી હું મહારાજ તમારી પર રાખી, એવી ને એવી હું લાદ રાખ્યું. હાર્દિક ભાઈ મહેશ નો હાર્દિક એ આવે અને મને ચોલ્લો કરે ને હાર્દિક નો ઉમળકો આપણે બહાર ગાઢી ના દઈએ. હાર્દિક ને થયું જેવું મારું બધું પેલું પેટમાં ગુગળો મન થઈ ગઈ, એટલે હું નહીં બાપ વાપરતો નહીં ઘરનું કોઈ કહેવાતું, ઘર વાળો થોડું થોડું ખખડાય કરે, એટલે બાયણો આપણો ખખડો તો બંધ કરીને એનો મારે ગાઢવું એટલે જ તારો ચોલ્લો લ્યો. કોણ તારું પૂરું પડશે, તારી પૂરું રોમ તારું રોમ રાખશે. બેહી જા. પચાસ હજારની નોકરીઓ કરો તો આપણા ઘરનું પૂરું તો નથી થાય. છોકરો નાનો જ કાલ મોટો થાય, કાલ શું કરશું? આજ વાતો ને મારે કોઈનું નોમ પાડવું નથી. ઘર થાય છે, બાપાને બહુ બોલાતું નહીં, મોથા છે એને જવાબ અલાતો નહીં. બાપાને કહેવા જવું હોભળે ન હોભળે. હર્ષિલ હર્ષુ 2 મિનિટ બેટા, આપણે આયા છીએ, સમય લઈને આયા છીએ, સમય કાઢીને બેસું. 2 મિનિટ બેટા ઉભો રહે. દૂધ મારા નાકનું વાલું પછી પડી જાય. તારી વેળા બદલી લો, બદલી લો છે. 8 લાખ રૂપિયા મહિને પગાર કરું, તમે જોયું એટલે ભાઈ હાર્દિક એવાનો જો હું ટોપો કરી ગયો તો તારા ઘરનો મારો તો 50 નો ઘર, મારો જોડો 50 વર્ષથી તારા ઘેર આવું ઝંઝાઈ છે. વાઘુ ને આવું એટલે મારા ગોગા ને જ આવે, બધું વાઘુ ને આવું પાઠ ઢાળે એટલે હું મહારાજ ઉભો રહ્યું, મહેશ ને દોડી દોડી મારી સેવા કરતા હોય, પણ પેટમાં કોઈ દામ ન રાખો, ત્રણ તો ફળ બોલી દે તો જ વાત તો નિકાલ સાચા હોઈએ એટલામાં બોલી જ જાવ કે હા આપણાથી આટલું ખોટું છે.
જૈનિલથી ખોટું બે માં થાય તો ગ્રાહકને કહી દે હા સાહેબ મારી ભૂલ થઈ હતી, હું આ કાગળ ખોટા પડે. તમે ઢોચે જ જાઓ તો એક ઉદારો ડુંગળો બહાર આવવાનું નથી, એના ઉપર એક ને એક ફળ ચડે જ જાય. પછી જે દાડ આપણું હંતાવણું બહાર આવે ને એ દાડ કાઠું પડી જાય, એ દાડ આપણે ચોર સાબિત થઈ જઈએ, એ દાડ હગુ વાલું કુટુંબ કબીલું ઘરની પડજાય આપણને ખોટા સાબિત થઈ જાય. 1000 વાતે સાચા હોઈએ પણ એક વાતે આપણે જૂઠા પડીએ, તો હોવર ના થઈએ તો ઘરનું મોણે એમ કે કોની વાતમાં વિશ્વાસ હાર્દિક તે હું મહારાજ એટલું કહું છું, વરાસી મજૂરી કરજે તો મારા ઈ હમણાં થોડું ઘણું આવું છે, પણ હું ભોગવો અત્યારે તારા ઈ બહુ જાજો આવું બોલું, બહુ ઊંડોથી સમજજે. તું મારા ઈ ઓછો આવું છું પણ હું તારા ઈ જાજો આવું. તું ચો બેસી જોયો છું હું કરે છે મને મહારાજ ખબર છે. તને એમ છે કે આ નોકરીથી હજુ બદલી 70-80 હજાર જવું તો મારા પાછું થતું છે, મારે બદલી દોડ કરવું છે. થોડા દાડા એમ થયું કે અમદાવાદ સારું મળી જાય તો અમદાવાદ થતું, તારી વાત કરું કંપનીમાં કે નોકરીમાં, તો અમદાવાદ મને કંપની જાય તો પગાર સારું મળે તો મારે અમદાવાદ જતું રહે. આ તું ખોટું આવ્યું હે પણ સભા બેઠી મારે નહીં બોલવું તારા મોથામાં. 400 મહિના થઈ ગયા છે, હોમને જવાબ લોડા નહીં, હોમને રૂપિયા લોડા નહીં, પણ મારો દોડ આવે તારી અંબા દોડ આવે છે, તારું શરમ દોડ આવે, તારું ગરમ તારી મજૂરી દોડ આવે છે. આ દોડ મારો ભગવાન પૂરો કરે તો હું હાર્દિક નું આજ ભોગતો જવું, હાર્દિક તું મારું મહારાજ બોલેલું પૂરું થાય. હાર્દિક એક વાતે હું તને છેજ્યું કે આપણે ભણ્યા નહીં એટલે નોકરી લેવા જઈએ એટલે ગ્રેજ્યુએટ માંગ એના માટે તારે કાગળીઓ લાવો પછી. તું હાર્દિક ને વગાડી કીધું તું હાર્દિક એ તારે કરવું પડશે. જો તું કાગળ લાવું તો કાલ સવારે તું લાખનો પગાર તારી આવડત તો કાગળ લાવું તો હું ભોગો કોઈના એક ખોટા રસ્તા તમને હેડાડું નો ખોટા શ્રદ્ધામાં જીવાડું નો તે આવું આ મારો દોડ આવો તો મારો ભગવાન આ દોડ પૂરો થવા દે, મારો રોગ પૂરો થવા દે. શું કરશો આજે આ ગોળ હું તો કહી દે શું કરશો? કારણ કે તમારા બે મોલીઓ વચ્ચેનો કકડાટ મારા મહેશથી જોયો ધંધો આ ખમાતું નહીં, બાર વાત જતી મોકલવી નહીં, ઘરની ગરબો રાખવી છે. આજ હું સભાવતી બોલાય તમને કહું છું, તમને કદાચ ખોટું એ લાગશે, મહેશને એમ થાય કે આ ગુગાઈ છો આદાળો ઉગલ પણ નો ગયું તો પછી એમની વાત રહી જાય. હે આ બધા દોઢ પૂરો છે. હું મહારાજ કોઈ નાનું ભૂલ આટલે જ હાર્દિક થી ભૂલો બધી હાર્દિક ને સમજી જવાનું છે. જે છે હાર્દિક ને સમજી મજૂરી વળજે, હાર્દિક ને કાગળ તું લાવજે 12માનો અને આ વધાવો આલું જ પડતું. હું મહારાજ તારા આગળ બંધો છું, જો લાખે 1.5 લાખે પગાર કરીને સેટ કરીને જો ઓફિસમાં ન બે પણ મજૂરી તમારી રાખો. શોરૂમ હવાય 9 વાગે ખોલવા જગ્યાએ 12 વાગે જો તો ખેતરમાં મજૂર પોગ મજૂર ના પેલા ખેડૂત જાય તો જ પોગ લઈને આવે. મજૂર તો ઈવાનું કરીને ઈવાના ઘર ભેળો થઈ જાય, તમે જાઓ ત્યાંથી 2-5 કિલો તો આખું પાછું થઈ જાય. મહેનત રાખજે યાર તો નો તું જે રોવા બેહ્યું છે ને રોએ કોઈ દાણું વળવાનું ફરતો રહેજે. મારા હું મહારાજ ધીરે ધીરે પ્રતિક નો કાઢ્યો છે એ હું મહારાજ તારો મહારાજ ઘરની વાતમાં મારું પડતું વેણ આવે. હું મહારાજ બોલ્યો તો ભાઈ એ સોનલ ના હાથે મારું વેણ આવશે ના મારું દોડ આવશે, હું બોલું છું અને આ મારું વેણ પૂરું પડતું મારું વેણ આવે છે. હું સોનલ ના હાથમાં હું દોણો રાખ્યો ને તો આપણે કરામત નહીં કરીશું. જો તમને એમ થાય કે રોહિતભાઈ દોણો રાખે એટલે તે વેણ આવી જાય પાછું કંઈક બતાવું એ નહીં. દોણો રાખ્યો તો મેળવાનો છે તો જ હું રાખવો, એને કે હું નહીં રાખું. તમારા ઘરની જવાબદારી મહેશ મારી આટલે લઈ ગયો છું હે પૂરું કરાવો, કોઈ ચિંતા કરતા નહીં. તમે જે 400 દાડાથી મને કગરી રહ્યા છો તો મારા દિવાળી જતી રહી, મને એમ હતું દિવાળી હું નવા ઘરમાં કરું. મહેશની વાત છે પણ દિવાળી જતી પણ મહેશ ચિંતા કરે નહીં. હોળી ધૂળેટી જતી રહે પણ મારી આઠેમાં આવે
મારી ગોગાની અને આવતા આવતા જો તારા ઘરમાં રોધણો રંધાઈને તને એક ઉમરો નો ખવડાવતું એવું મહારાજ તને જીવન આલું છું એ તારે હું સોનલના હાથમાં બંધોળો બેટા કોઈ ચિંતા કરે હું મહારાજ જોડી દઉં ગોળ તારા ભોળાનું કોઈ દારૂ લૂંટાય નહીં હું મહારાજ વરાજ છું પણ અડધે જેનું છે એનો જઈને કબૂલી લે છે ભાઈ 100 વર્ષે હું તારું લીધે જોઈને હે તારો રૂપિયો હું ખોટો કર્યો નહીં હું મહારાજ કાલ તારા હારે વાર દોડવા ઉતર્યો ત્રણ વાત એવી છે કે તું એ કોમ થઈ જાય તો મારું કમિશન મળી જાય એ ત્રણ મજૂરીમાં તું દોડી રહ્યું આ ત્રણ 16 નો કે શેઠિયા જો હા પાડી દી તો મારો માલ જતો રહે મારું અમુક કમિશન મળી જાય હાર્દિકની વાત ઓર્ડર જ તું જે ધંધો કરી ધંધાનું એ તારા ઓર્ડર ની કોપો મળી જાય મારું કમિશન થઈ જાય પણ હાર્દિક એક નહીં થાય બેમાં હું કરાવું એક તારું નહીં થાય બેમાં હું કરાવે ને હું તારો ઓર્ડર કરી નો છું તારા એ પૈસા આવું ને તો એમાંથી તારા છોકરાનું કામ કરું હે હાર્દિક આજે હાથ પાડે જાય ના પાડતો ને ઘરે બનીને થાય કે હું ખોટો તો નહીં એ હા બોલે જાય રે ખોટું બોલનાર મળે એટલે મને ઊંધું ઉતરવા મળે આ ઉપરના ઉપર હેરી જ જાય મને થાય ખોટું તો હું નહીં હોય હા પાડે સાચું હોય તો હાર્દિક આવે આ પૈસો આવે આપણા છોકરોને ભણવા પાછળ કારણ એક ફ્રી તો આગી પાછી કરી ભરી દીધી છે આવનાર વર્ષમાં શું થાય ફી વધે છે એટલે આવનારા વર્ષમાં શું થાય પણ આજે ચિંતા કરે ને તારી બેબી જે દોડી રહી છે કરી રહી છે એની એ નિહાલ અને હાડાના છોકરાને બોલે તો ચિંતા કરીને ભણાવવાની જવાબદારી મારી હું કરાવી વગર રૂપિયે મેં ભણાયો વર રાખ્યું ના સુધી ભણે તે બેબીને જે રમત ગમતમાં છે ને આગળ લઈ જાય છે એની એને હાલ ભણન તેવથી જો મફત ન ભણાવવાનું શિવાનની બેબીની વાત તારી બેબીની એ જે રમત ગમતમાં છે એમાં આગળ હેડાર છે એની એને હાલ એને એવું એવોર્ડ આવશે ભાઈ આ બેબી ભણે તેવું દી અમે નિહાલવાનું કોમ કરી દેવું બરાબર ફી ભરી દેવું તો તમારી બેબી મારા ચો ભણાવો આ હું મહારાજ આવનારા નિહાળ જે ચાલુ થાય ને નિહાળ એટલે સમજુ ને સ્કૂલ શાળા એમાં હું ટોપું કરી દઉં છું તું બહુ ખરી ચિંતા કરતો નહીં તારા શિવાંશની તું ચિંતા કરતો નહીં હું મહારાજ ફોન રાખ્યું પણ હાર્દિક આજ તું રોડ ઉપર રસ્તા પર જઈને જોયું કામ કોઈ દર નદી કોઠર નો રોકે એવું જોયું વધારે એવો સમય લાવતા હું મહારાજ ચોય ગોમ જો ને હું મહારાજ બેઠેલો જ છું તમારું પુરવાર તમારો મણખા અવતાર છે એટલે આજનું કાલ થાય પણ હું પૂરું કરું તમે એમાં કોઈ ચિંતા કરતા નહીં હાર્દિક એવું કોઈ દર વિચાર લાવતા નહીં કોઈ મહારાજે પ્રજા આલી છે મારી પ્રજાની ઓર રાખજે આ બાળકની ઓર રાખજે એવો બેટા શાંતિ ભાઈ દસુ મનીષ નું દસુ નો ખૂબ વખો પડ્યો ખૂબ વેદનાયું પડ્યું પણ હું મહારાજે હું કીધું ચિંતા કરે નહીં હું મહારાજ તને ત્યો હાચો હું ગોગો તને કોઈ તાર વધુ નહીં આવવાથી એનો મોમાનો છોકરો આવ્યો ભણાકા પેલું દેવ થઈ ગયું જર્મની દસુ નો કોઈ થવા દીધું જગ્યા ખરાબ હતી ખરાબ જગ્યા એનો ભાગ ભજવી બોલો હાજુ હું છોકરો જતો રહ્યો પણ હું ચોકી હારું છું એ આ કારણ છે તો મારી ચોકી રહે એટલે ભૂત જન પલિત તમારાથી વેગળું 5 ફૂટ જેટલું ઉભું રહીને વાંદર છે એ ન હોય તો તમારા ઉપર ચડી જાય ને જે રમત રમવી હોય તમારા અંદર રમી શકે એ થાય તમારું કોઈ ન હોય ના પણ દસું નતું આવું આવી જાય હોય સુરત આ વરમાં નતું આવું આવી ગયા 2025 ની વાત છે વાયદા પાડે જ ગયા આ મહિનો પેલો મહિનો આ મહિનો પેલો મહિનો કરતા કરતા પછી એવું કે ના આવું નવું ઘર લીધું છે એટલે હપ્તા આપણે આવું પણ તારી બચત જોવા જાઉં તો હું લોબી કોઈ ભાગતો નહીં તારી સોની બચત જોવા જાઉં તો કોઈ હું લોબી ભાગતો નથી
તું ત્યોન ત્યો હવેટ છે ને ત્યોન ત્યાં મજૂરી કરી પૂરું કરે છે, તું તારા બાપના મોથર વજન આવતું નથી. આ વાત સાચી, આ વાત સાચી. તો દસુ તું જો તારા બાપનું વજન નહીં આલે હોય ને તો તને પહેણાવાનું વજન હું બહુ નહીં આલે. તે તારા હાથમાં વાઘેશ્વરી, વાઘેશ્વરી મારું એક વિશ્વાનું વેણ આલે. અને જબ મનીષને હું મહારાજે તારી જેમ તારો ચમકીને ચમકતું જીવન કર્યું એવું કર્યું કૃષ્ણ. આ હારા જગ્યાએ લઈ જઈ રહેવાનું કરી નોચ્યું, હારી ઓફિસો કરી દીધી, 2 પરજા હારી ભરતી ગળતી થઈ ગઈ, દીકરી દોડતી બાંડો ને છો ભણવા બોલ લીધી માસ્ટર પતી ગયો, હવે માસ્ટર નું કરે છે, હવે બાપાજી યુનિવર્સિટીમાં ડેટા સાયન્સ. વેણ તારી વાઘેશ્વરી બેટા પૂરી પાડે છે. તે તારા દસુનો હકાની જવાબદારી બેટા મારી, મારી ઘોઘાની. હું મહારાજ એવી હારી કન્યા ઓજીને લાવું ને આ 2026 તારો દસુ પહેણી જાય પણ કન્યા હોય સુરત. તમારે તો જેવું છે ત્યો ને ત્યો લાડવો ખાઈ લેવાનું, એ લાડુ ખાવાનું નથી એ મને દેખાય. ખબર હે ને તમારે ત્યોના ત્યો સુડી છે એમાં આપણે ગોઠવવું છે, એમાં હરખાઈ આવવાની. મેં હું એમ કહ્યું કે ભાઈ ગોઠવાઈ જાય તો 27, 28, 29 થાય બધું મળશે. સુરતથી હારા મારી કન્યા આવશે બેટા, અને તે હગું થઈ જાય તારું. કાલ સવારે પછી તું પહેણી જઈ. પણ જર્મની તારું નોકરી નું થયું દર્શન? નોકરી બહુ કોશિશ કરીને પણ નથી રાખી. હજુ એક મારી પાર્ટી બી ગઈ હતી, એમાં હવે એ લોકો ઓક્ટોબર મહિનામાં મને છૂટા કરી. બરાબર, રાજેવી. હા, મને એ લોકોએ ડાયરેક્ટ એક સર્ટિફિકેટ આપીને છૂટા કરી કાગળ. સારું દર્શન, જે ભણે લાઈનમાં જાઉં ને એ જ લાઈનમાં એ જ લાઈનમાં જો હું મહારાજ લઈ જતો હોઉં અને ઓનો મારો દોડ આવતો હોય, હું મહારાજ ઘોડે ચડીને આટલું ટોપું કરતો હોઉં, દોડ મારો પૂરો થતો હોય, તો હું મહારાજ બી બેટા દર્શિત તારે કરું. સારું. તારા માતાનું હું જે બતાવું ને એટલું મારે કરું. આ દોડ તૂટ્યો પણ હજુ બધી હું કયું એ કરવાનું, દર્શિત કરવાનું. મનીષ કે મનીષનું ઘર નહીં, દર્શિત કરે. દર્શિત કરવાથી જો આટલું મારું બોલેલા બોલ હચવાતા હોય અને ઓનું નોકરી મળી જતી હોય, ના શું કરશો મારું. તો એ આવું આ દોડ આવો જો મને દેવ દેખાણું છે, આ દેવ જો મારો દોડ ઠોકરાવતો હોય, આ છોકરાની હરકઈ તોડતી હોય, ઓની લાઈન દોડી તોડતું હોય, એ જ દેવ મારું દોડ તોડવા છે. તો આ એ દેવ મને વિશ્વાસ તો ભાઈ હું વાંચું ને વાંચું આ દોડો આપણા પાસે છે. ના એ દોડો હજુ મારો પૂરો થાય વેણ મને આલે તો હું દેવના હાથ બહાર જાહેર કરું, બે દેવનું બેટા તારા પૂરવા કરવા જવાનું. તો ભાઈ એક દાડે તારા વીરપુર જલારામ તારે પોતાને જવું પડશે. એવું મહારાજ સારું બાપા. વીરપુર તારી નોકરી એ થઈ જાય, તું પરણી જઈ, તને હારી કન્યા મળી જાય, વિવાહ થઈ જાય, પરણી જાય, એના પછી મને પૂછીને વીરપુર એકદમ નંબર. સારું. આવું તારા મનીષના બાપુ મનીષના પ્રતિબંધનો જે બોલ પડ્યો તો ભાઈ મારા છોકરાના ઘેર હું પરજા ભાડો હોય તો આખું ઘર લઈને હું વીરપુર આવું. તો વીરપુરનો બોલ હજુ નહીં બોલું. પ્રદ્યુમનના બોલ ઉપર હું મહારાજ જઈને બોલું છું કે વીરપુર એકદમ દર્શિત તારે જાઉં, તારા મા બાપ શું કહું. એટલે તું વીરપુર જલારામમાં ખાલી હવારે ઉઠ્યું તો સૂર્યનારાયણ જળ કોણી કાલનો દાડો ચડાવજે. ચડાવી પછી કહેજે કે હે વીરપુરના જલારામ ભગવાન, તારું 1 કરોડ ને ન્યાય છે, હું હાલવા તેવું રાજી. હું તો ગોપ કે બાપા તમે કહેવો હું હાલી જોઈશ, પણ અહીંથી હું જઉં એવી મને તરત નોકરી મળે અને મારું હગું થઈ જાય, હું પરણી જાઉં તો આ 2026 મારું 2 કોમ થઈ જાય એટલે હું તને પાણી ફરીથી જાણો હોય આવો એટલે મેં તને નંબર આવું મારા રહેવું. પણ થોડા દાડા એવું થયું કે આ જર્મની છોડી દીધું, બીજા દેશનું અનામું જતું રહ્યું, કોક મારું અરખાયું. હા થોડા દાડા બરાબર વિચાર કરજે, આ જર્મની છોડું બાજુના નાના દેશમાં જવું, કોક પાછી મારી લાઈન ધોઈ મળી જાય પેલા કાગળિયોમાં. વિચાર તો એવો કરેલો બાપા, પણ મારા વિઝા જાન્યુઆરી સ્પીડ છે એટલે મારે આટલે જ જવું છું. હું તો વિચારું જ એવું નહીં કીધું તમે જતા એક દાડું તો આવું વિચાર કર્યો.
આવી તારી વાત તો લાવ તને એમ થાય કે રોહિત બોલે છે કપા વાપરો છે મહારાજ તો એમ આપે. હું ચોખ્ખું બોલું ભાઈ જાઓ આવું પૂછે. એટલે હું પેલા કાગળિયોનું કહું છું કે કાગળિયો હું જઈને જ બોલ્યો કે પેલા કાગળિયો એટલે કાગળિયો તારો PR નો જે બધો કરવાનો છે ને, આ જાન્યુઆરી નો 2027 એટલે આ જાન્યુઆરી આ 2026 તારો જે વકીલ કે જે વકીલ બેટા કરો એ કાગળિયો કરજે. હું મહારાજ વધારી આવ્યો ત્યો PR થઈને ત્યાંનો નાગરિક કરી હું મહારાજ ગાડી ઘર બાર વાળો નો હું મહારાજ આવો આ સ્વભાવ છે. વિશ્વ આનું પણ કોકડી પારબંધ ટીપે ટીપે સરોવર ભરાય. એટલે થોડી ધીરજ રાખજે. હું મહારાજ એવું ઓળીને આવ્યો તો તારી હોવની પેઢીએ તારો પાયો હશે એવું મહારાજ તને રડી નાખે. તે તું દોડવાનું રાખજે. હું મહારાજ આપોઆપ એક પછી હાલે તમારા લીધા જ રહેવાનું ના પાડવાની. એટલે હું મહારાજ પૂરું કરું પણ કોઈ બેટા ચિંતા કરતો નહીં. 2026 તારું જોનું એ નોકરી કાગળ અને કન્યા બે હું મહારાજ કોઈ તું બેટા વિપુલ જલારામ ભાઈ ઉભું રે વિપુલ તારા ડોહાબા અંગાતનું બંધોણેલો આવ્યો ના વિપુલ તારું કોમ થાય એટલે જાડા ફરીથી હોય આવું એટલે મને પૂછી વિપુલ સલોની મારી એ કઈ એટલું કરી આવજે એટલે તારા હોવ ના એકામાં દુઃખ પછી ફરીથી નહીં આવે. કારણ કે તમારા જે બોલ પડ્યા હોય આજની તો કાલે એ ઊભા થઈ છે. દેવ કોઈનું થયું નથી કોઈનું થવાનું નથી. દેવ તમારા જોડે 100 વર્ષે ઉઘરાણી કરવા આવશે. સમયની રાહ એ જોશે. એનો સમય પાકશે એટલે આઈને દરવાજો ખખડાવશે. લાવો ભાઈ મારું પૂરું કરો. તમને ખબર ને મેળવી સમય છે કે તમારા જોડે ઘોઘડા આવીને બેસી છે તમે મારું હાલ તમે આલ્યું એટલે ઘોઘડું છોડી તમે ન હાલો તો એમને દબાઈ ગયું. દેવનું પૂરું ન કરો તેવું દેવ થતું. એટલે તું મહારાજ કીધું ભાઈ તમે દેવ કોઈનો થયો નથી. તમે જેવથી અમારી રેણી કેણીમાં અમારા કહેવામાં હશો તેવું દેવ તમારા. બાકી તમે અમારું ચૂસ્યો એટલે અમે તમારું અમારો તો 1000 દીકરા છે. તમે એમ ન માનતો મણખા અવતાર ઉપર અમે દેવ જીવી દીધું. અમે તો અમારા પશુ પંખી ઢોર ઢોખર ઉપર અમે અમારા દેવ જૂના પાડી એવું કોઈ કરવું નહીં. એમનામ અમે અમારો રથ લઈને તો નહીં બેઠો હોય. મેં ગોગાએ ઘોડો લીધો, અંબાજી વાઘ લીધું, સબ કોઈ મોણનો લીધું. અમે પટેલનો દીકરો કરે, રોણિયાનો દીકરો કરે ના તો પેલો જ વફાદાર છે. કોઈ વફાદાર નહીં. કળિયુગ છે. કળિયુગના વાયડામાં મણખા અવતાર આવશે. જે પેલું ઝેરનું ટેપું પડી ગયું છે એ ટેપું ભાગ પડી ગયું. મહાદેવ બધું પી જાય પણ એક ટેપું પડી ગયું એ ટેપું પડી ગયું. એ આ બધું તમારા ભાઈ ઉતરી ગયું. હું મહારાજે બોલ્યું, મારો મહાદેવે બોલ્યું. એમાં હું એ કાળો થયો બોલ્યો કાઢું પણ અમે તમને હાથવ્યા બેટા હશે હોય એને કેટલા દાડા રહેવું સારું. આ મહિનો રહી જાય ઉમતા આવું છે જે આવજે વાઘેશ્વરી માને દર્શન કરી આવજે. પણ આ મહિનો તું અહીંથી પ્લેનમાં બે એટલે કન્યા તને જોવાની આવશે. આવું મહારાજ બહુ હકું એવું આવશે કે ભાઈ છોકરો આ ભેરું ભેરું આ છોડી બતાવી દરેકને છોડી હોય એટલે ઉતાવળ હોય એટલે આવી કોઈ વાત આવે ને તો બેટા બેહી તું જોવા જઈ અને એના મૂકી તો કાળો ડાઘ દેખાય તો વળી બોમણને પૂછતું બેહી આવું મહારાજ બોલું છું. જેવું જઈને બોલ્યો તો જય ઓય નહીં ગમતું ઓય હા પાડો ઓય નહીં ગમતું ઓય હા પાડો મહારાજ પણ બેહી જશે. હું મહારાજ પૂરું પાડું તમે બેહી જાત હું તમારા મોત થાય મોતના મુખમાંથી હું મહારાજ ખેંચી મળ્યું તો મોત પહોંચી મળી. ભૂલ તમારી હતી. તમે મોબાઈલમાં રહ્યા તમારો એક્સિડન્ટ થયો આ 2 વ્હીલર પડી ગયું જઈને ભાઈ બેભાન થઈ ગઈ બોલવા ચાલવાનું બંધ થઈ ગયું તરફીઓ મારવા મળે. મારા બચીઓની મને ભોગને યાદ કર્યો કે મહારાજ ભગવાન થઈ ગયું. અને આવવાની કન્યાને હું મહારાજે બચાવી. મને ભોગને એવું કીધું મારા ડૉક્ટર એમ કે ઓપરેશન આવશે. હું એવું કીધું ઓપરેશન નહીં આવે કારણ કન્યા ઓરીને મુઈ આલી મુઈ ઓરી નિમી ચાલી હોય નહીં મો જો ખાદ પડે તો આ દીવા મારા મારું ઓરેલું હોય તો એમાં ભગવાન ખાદ પાડી જાય. આજ બારડોલીની ભાઈ આવી તો મહારાજ
અમે 2 મોણા જાતો તો 2 મોણાનો મારો એક્સિડન્ટ થયો, દીકરો થી ભોગાયા લ્યો, મને કાચ પહેરી ગયા, આ મોણો પડ્યો, પ્રતિક ચોકી કરાઈ હતી, પ્રતિક ડીજે, મગજ બંધ થઈ ગયું, યાદ શક્તિ જતી રહી, ઓળખેણ ભૂલી ગયો, પણ મારો છોકરો તો એ આલ્યો તો એને ખરો જ એ બેઠી છે ચુડેલ માતા, જેટલો ઠોકાઈ છે એટલો મરી જઈશ, અઠવાડિયા જેવી ગાડી ઠોકાઈ 100 મરી ગયો, પણ હવે થઈ ગયો, મારા છોકરાને તો તલ જેટલું જ હોય, કારણ આ છોકરો બાપા તું આપે, એટલે આ જઈને પૂછી છે કે મહારાજ મારું આવું ચમ થયું, કે ભાઈ ભોગાએ કીધું તું તને દીકરો આલે તાર મેં એવું કીધું તું ભાઈ તારા ઘરના ભૂલકામાં એક હાથમાં ફરજનો મરાજ કરી, પણ દેવ જેવો દીકરો મળ્યો, લાડવો હાથમાં આવ્યો, એટલે પેલો મહેલનો કોઈ રસ્તો કર્યો, પાછો વખો આવ્યો, એટલે તમે પાછા મારા બાંધી આવ્યા, તમે કોઈ આવો જ પણ મારું આલેલું હતું એટલે મારા તો સાચવવું પડે, કારણ કે આ ખોટ મારા ખજાનામાંથી પૂરી કરી, બાળોને રખવાડું રાખવાની જવાબદારી મારી હોય, કોઈ ભગવાનના ઘરનું આવે તો ઘણી વાર આગું પાછું કરી મોતના પાછું પાડી મારા મહારાજ જય તારા ઘેર બી એ જ બતાવ્યું, મોતનો આગળ થઈ ગયો તો આજ નહીં વળીને આવજે, આજ તો હું તને ન કહેવાનું, એટલે દર્શિત તારો એ ભાઈ જતો રહ્યો, પણ હું તને ખરો જવા દઉં, તમે પોલીસ સ્ટેશન આ તે કર્યું, મનીષને મેં કીધું કે તારા છોકરાની ચિંતા ન કરતો, તારો છોકરો જેલમાં નહીં જાય, હું મહારાજ છું, હમણાં એમ પાછું તું રડતો પડતો થઈ, જેનું જેવું કરમ જેનો જેવો પાપ એવું હવ ને ભોગવવું પડશે, ભોગવવાનો કોઈનો છૂટકો નથી, આ નહીં તો પેલા ભોગ પુરવાર તો હવ ન કરવું પડશે, બેટા બેહો શાંતિ ભાઈ, ખૂબ સારું થાય, જય ભગવાન લાજ રાખશે, હવના મંદી હોય મારા જઈ નથી ધાર્યો પગાર હું આલું, બોલો એવી જગ્યાએ હું નોકરી કરું, બધું પણ કહી મારો બોલ પેલો હાચવ્યો ને એવો, આજે 4 પછી તમે પૂછો ને કન્યા જેવી જય અડવો નહીં જવા ખલખલાટ તો ન જ બોલું કે ના આપણા ઘેરથી ભાઈ એવું છે, પણ પેલું જેવું છે કે દેવના અંગાત બંધ થઈ ગયા છે, એટલે આ દેવના ચીલો તો એવું રહેવું પડશે, જય જે દાળ ચૂક્યા, હું મહારાજ બોલ્યો તો નારાયણ આ ન જોવું, નારાયણ લાયા કોઈ રહ્યું બોલું પૂરું થઈ ગયું, રૂપિયાના તો ઢગલા હતા, બધું પૂરું થઈ ગયું, તમારો પેલો ભાઈ પૂછે છે કે ગોગો પૂજા તો જસુના ઘેર ના ચમ થયું, ગોગાનું ન મોનો તો ગોગો કોઈ હું મહારાજ બોલું કે કાલ સવારે કાળ આવશે, તમે એમ કહો કાલને હું બાદ ભરાઈ ગયું તો તમે જાણો ભાઈ ભરાઈ ગયો, હું એમ કહ્યું ભાઈ કાળ આવે છે બાયણું બંધ કરી દો, હું બહાર ઊભું છું, તો તમે લડવા જતા રહેતા હશો, ભમણા કર્યા એટલે તું એવું કીધું મહારાજ તું હાચવી લેજે, ભમણા ઉપર ઉડી 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 કાઢી પહેરવા દીધું, એક મારા આંસુનો નો કહેવાય, મહારાજ ઘેર ચડીને બેસી ગયો, એક ભમરો નો આડો થયો, એટલે ભમરો કર્યો